નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યના ખેડૂતોને વીજળી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। રવિ પાકના પિયત માટે 10 લાખ વીજ પુરવઠો અપાશે। રવિ સિઝનમાં 20 નવેમ્બરથી 10 કલાક વીજળી મળશે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું। ખેડૂતોને નુકસાન સહાય મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। ખેડૂતોને નુકસાન સહાય મુદ્દે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। સહાયની રકમ ઝડપી મળી જાય તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ખેડૂતોને ફોર્મ ભરવા એક પણ પૈસો આપવાનું નથી તેવું આ નિવેદન સામે આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન। અત્યાર સુધી 10 લાખ ખેડૂતોની અરજીઓ મળી ગઈ છે। ડેપ્યુટી સીએમનું આ નિવેદન સામે આવ્યું। ઉત્તર ગુજરાતમાં 1 લાખથી વધુ અરજીઓ મળી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને નુકસાન સહાય મુદ્દે હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો આ હર્ષ સંઘવીનું બીજું નિવેદન સામે આવ્યું છે, જેમાં આદિવાસી કલ્યાણને લઈને આ નિવેદન સામે આવ્યું। આદિવાસી કલ્યાણ યોજના મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। આદિવાસી કલ્યાણ માટે 2 લાખ કરોડના વિકાસ કાર્યો થયા છે તેવું આ નિવેદન સામે આવ્યું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં ઉજવાશે। તો ગોંડલના સુલતાનપુરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વીસી દ્વારા ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। તો ગોંડલથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુલતાનપુર ગામે વીસી દ્વારા ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો પાસે સહાય ફોર્મના પૈસા ઉઘરાવતો આ વીસીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ખેડૂત સહાય ફોર્મના 100 રૂપિયા સરેઆમ ઉઘરાણી થઈ રહી છે। તો ગોંડલના સુલતાનપુર ખાતેથી આ સમાચાર સામે આવ્યા। મહિલા આગેવાનની જનતા રેડમાં વીસીનો ભ્રષ્ટાચાર સામે આ વિડીયો સામે આવ્યો છે। ગામની 2700 ખાતાને ખાતા દીઠ ઉઘરાવતા હતા 100 રૂપિયા। ત્યારે વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સાંસદ ધવલ પટેલના આમ આદમી પાર્ટી પર ચાબખા જોવા મળી રહ્યા છે। તેમને આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા છે। સાંસદ ધવલ પટેલનું આ નિવેદન સામે આવી રહ્યું છે। આક્ષેપો કરવામાં આવ્યા છે। ચૈતર વસાવા અને આપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર બોખલાઈ ગયા હતા તેવું આ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। હું 2.10 લાખ મતોની લીડથી જીત્યો છું તેવું ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। એમણે યાદ કરવાનું પણ થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા માણસ આવ્યા છે। ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગવાન બિરસા મુંડા હોય, તાત્યા મામા ભીલ હોય, ભારત દેશને એક કર્યા, દરેક સમાજને એક કર્યા। પણ અમુક પાર્ટીઓ છે, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે। આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે, સમાજમાં વિભાજન થાય, એના માટે પૂરો પ્રયત્ન કરે છે। એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે। જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે, એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અને એ પ્રયાસ આપણા સમાજના માટે, ભારત દેશના માટે, ગુજરાત માટે નહીં, પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે। પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે,
રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે. તો આ જેટલા લોકો અરાજકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે. તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે, સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે. તો નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર. કાલથી જ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો, ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી, એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે, કૃપાથી સાંસદ બન્યા છે. ભાઈ, કૃપાથી સાંસદ નથી બન્યો, લોકોએ આશીર્વાદ આપ્યો, એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને 2,10,000 જેટલી જંગી માર્જિન સાથે હરાઈને હું સાંસદ બન્યો છે. એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો. ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ 80,000 મતે હરાવીને સાંસદ બન્યા છે. તમે બંને ધારાસભ્ય હાર્યા, એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે, આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે. પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર તો સમાચારમાં આગળ વાત દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં પ્રભારી મંત્રીની મીટિંગમાં કામગીરીને લઈને હવે ગરમીનો માહોલ સર્જાયો હતો. તો દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મીટિંગમાં ગરમીનો માહોલ સર્જાયો. વન મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ કામગીરી અંગે સવાલો કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દ્વારા અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ડીડીઓનો મનસ્વી વહીવટ, ધારાસભ્ય મહેશ ભૂરિયાના આક્ષેપ. મનરેગા અંતર્ગત કુવાના કામોમાં ડીડીઓનો મનસ્વી વહીવટ સામે આવ્યો છે. તો ડીસાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ડીસા ખાતેથી આ સમાચાર, ફટાકડા ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમના આદેશ બાદ હાઈકોર્ટે અરજીને ડાયરેક્ટરને પક્ષકાર બનાવવા માટે હુકુમ કર્યો છે. તો આ અરજીને એક્સેપ્ટ કરવામાં આવી છે અને ગુજરાત ફાયર સર્વિસના ડાયરેક્ટરને પણ પક્ષકાર બનાવવા હુકુમ કર્યો છે. પીડિતો વતી વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ડીસા ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને આ મહત્વના સમાચાર. તો અમદાવાદ કોર્પોરેશનની રિવ્યુ બેઠક તોફાની બની છે. તો આ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. રિવ્યુ બેઠક તોફાની બની છે. તો અમદાવાદ કોર્પોરેશનની આ રિવ્યુ બેઠક તોફાની બની છે. ત્યારે એએમસી કમિશનરે બેઠકમાં જ અધિકારીઓનો ઉધડો લીધો હતો. અધિકારીઓને કામ બાબતે કમિશનરે રીતસર ખખડાવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રોગચાળો નાથવામાં અધિકારીઓ હજુ પણ પાછળ જોવા મળી રહ્યા છે અને કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે દક્ષિણ અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ રોગચાળાના આંકડાઓ વધી રહ્યા છે. દ્વારકાના સલાયામાં ધોળા દિવસે 7 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી રહી છે. તો આ સમાચાર સામે આવ્યા. દ્વારકા ખાતેથી જિલ્લાના સલાયામાં ધોળા દિવસે 7 લાખની લૂંટ કરવામાં આવી છે. મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી સાથે આ ઘટના બની છે. તો ધોળા દિવસે આ લૂંટનો મામલો સામે આવ્યો. વેપારી દુકાનનું શટર ખોલતી વખતે લૂંટારાઓએ લૂંટ કરી હતી. મારું નામ અતુલ વલ્લભદાસ બદિયાણી. મારો વેપાર છે તો વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો. રોજ સલાયા ખંભાળિયા અપડાઉન કરું છું. રેસિડેન્ટ મારું ખંભાળિયા છે, બિઝનેસ મારું સલાયા છે. 8:20 સવારે મારી દુકાન ઓપન કરતા મારો થેલો 2 અજાણે અસમો છીનવીને ભાગી ગયેલ છે. હું પાછળ ગયેલ પણ મળેલ નથી. પોલીસ ફરિયાદ કરેલી છે. પોલીસ તપાસ ચાલુ છે.
તો વાવથરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગરફોડ ચોરીનો આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે। તો સમાચાર વાવથરાથી સામે આવ્યા। ગરફોડ ચોરીનો આરોપી પોલીસના ગિરફ્તમાં આવ્યો છે। હવે ધરપકડ કરવામાં આવી। ધણીધરના કુંભાડી ગામે થયેલ ગરફોડનો ભેદ ઉકેલાઈ ગયો છે। સમગ્ર મામલે ચોરની અટકાયત કરવામાં આવી છે। આરોપી ચોરી કરેલા દાગીના વેચવા માટે આવી રહ્યો હતો। થરાદ પોલીસ મથકના ડી સ્ટાફે આરોપીને ઝડપી પાડ્યો છે। જે અનુસંધાને અમારી ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ખાનગીરાએ હકીકત મળેલી કે એક ઈસમ જે પીલોડા ગામનો છે, કાળુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી, જે ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા સારું આવી રહ્યો છે, તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના 24 નમૂના કિંમત ₹22,48,000નો મુદ્દામાલ મળી આવેલો, જેની પૂછપરછ કરતા તેને કુંભાડી ગામેથી 17 તારીખના રાત્રે ગરફોડ ચોરી કરેલ હોવાનું। તો રાજકોટના કૃષ્ણનગરમાં આગની ઘટના બની છે। તો મકાનમાં આગ લાગવાના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટના કૃષ્ણનગરમાં મકાનમાં આગ લાગી છે। સ્વામિનારાયણ ચોક પાસે આ સમગ્ર ઘટના બની છે। તો મકાનમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા। જ્યારે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। વડોદરા જિલ્લા ભાજપમાં જૂથબાજી સામે આવી છે। તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। જિલ્લા ભાજપમાં જૂથબંધી સામે આવી છે। જૂથબંધી ચરમસીમાએ પહોંચતા આંતરિક ઘર્ષણ ખુલ્લું થયું છે। ત્યારે કરજણ પાદરા બાદ હવે વાઘોડિયામાં જૂથબંધી સામે આવી રહી છે। તો વડોદરા જિલ્લામાં ભાજપમાં જૂથબંધીનો આ મામલો, જૂથબંધીની ફરિયાદો કલેક્ટર કચેરી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે। કે આ સરકારી પશુ દવાખાનામાંથી એમને રસ્તો બતાવ્યો હતો અને સોસાયટી મંજૂર કરાવી છે। એ નકશામાં આપ આજે પણ જુઓ, ઇન એક્ઝિટ એ બંને આપેલું છે। એ તે દિવસે બી મેં જે નકશો મંજૂર કરાવવાની એ વાતચીત જે કરી રહ્યા છે એમને મારે આપના માધ્યમથી જણાવું છું કે બીજા એ જે નકશો મને પાસ કરીને આપ્યો ને તે ક્ષણે એ અધિકારીને હું લખીને આપી દીધું કે આ નકશો મને આ રીતે મંજૂર નથી। એટલે આપ સત્વરે જે રસ્તો હું એ કાયદેસર બાજુ સોસાયટીમાંથી લીધેલો છે કે જેમાં સરકારી ખર્ચે રોડ બને તો એટલે જાહેર માર્ગની વ્યાખ્યામાં રસ્તો મળતો હતો અને એ સોસાયટીના મૂળ માલિકે મને રજીસ્ટર લખાણથી આપેલું હતું ને પ્લોટ આપેલો હતો, એ જ મને મંજૂર છે। મેં જે ટાઈમે બી નગર આયોજન લખીને આપેલું જ હતું અને એમાંથી કઈ ના થયું ત્યાર પછી નવો GDCR આવ્યો અને એની અંદર હું ઓનલાઈન પણ એ અંદરના રસ્તાથી જ પાસ કરાયેલું છે। એટલે એનું કોઈ ઔચિત્ય નથી થયો એ સોસાયટીનો એ વખતે કયો રસ્તો હતો? બિનખેતીનો હુકમ થયો એ રસ્તો તમને હજી ફરીને કહું છું કે એ નકશો મને મંજૂર નથી એવું મેં તે જે તારીખની અંદર નકશો પાસ થયો બીજા જ દિવસે મેં લખીને આપી દીધું કે મને જે મારો રસ્તો મેં અંદરથી માનની હરીશભાઈ ગોસ્વામી પાસે લીધેલો છે અને પ્લોટ મેં એમની પાસે આટલા બધા પૈસા ખર્ચીને લીધેલ છે રસ્તા માટે, તો મને આજ હોય તો મંજૂર છે, બાકી મંજૂર નથી હું આપી દીધેલું જ હતું। પરંતુ એ મને મૌખિક એવું કહ્યું કે આનું લિખિત ન હોય પરંતુ આપ એના માલિક છો એટલે એ વાપરવા માટે હકદાર છો, એટલે આનું ઔચિત્ય રહેતું નથી। વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ નિલેશ પુરાણી વાઘોડિયા પશુપાલન શાખાનું પશુ દવાખાનાની પોતાની મિલકત, પોતાની જાગીર સમજી અને ખોટા એને ઓર્ડર કરાવે છે તેવી તેમની અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે। મંતવ્ય ન્યૂઝને જે માહિતી મળી છે એ પ્રમાણે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ અધ્યક્ષે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા સંચાલિત પશુ દવાખાનું વાઘોડિયાનું છે અને અહીંથી રસ્તો મળશે તેવું પત્ની પાસે સોગંદનામું કરાવી અને ખોટો એને ઓર્ડર કરાવી દીધો છે અને સોસાયટી બાંધી દીધી છે તેવી ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાવનાર મંતવ્ય ન્યૂઝ સાથે છે, આપણે એમને પૂછીશું તમારું શું નામ છે ને તમે શું ફરિયાદ નોંધાવી છે? મારું નામ કુનાલ અશોકભાઈ પટેલ છે। મેં ફરિયાદ એ નોંધાયેલ છે કે બરોડા જિલ્લા કારોબારી અધ્યક્ષ
નિલેશ પુરાણીએ એમના વાઇફના નામે સોગંદનામું કર્યું છે ખોટું. પાછળ પશુ દવાખાનામાંથી રસ્તો માંગ્યો છે કે એ સોગંદનામામાં એટલું જ લખેલું છે કે આ રસ્તો મળ્યા બાદ મેં એને કરાવીશ. એવું રસ્તો એને કોઈ રસ્તો નથી મળ્યો. પાછળ સોસાયટી બનાવી દીધી, એને કરી દીધી, સોસાયટી બનાવી દીધી, વેચાણ બી કરી દીધી. હવે એને એટલું મોટું ભાજપ સરકારના સિમ્બોલ પર એટલું મોટું સરકાર જોડે છેતરપિંડી કરી, ભાજપ સરકારનું દુરુપયોગ કરી અને એને કરાવી દીધું છે. એટલે મારી માગણી એટલી જ છે કે એને ઓર્ડર રદ થાય અને એને જોડે કાયદેસરની સોગંદનામું ખોટું કરેલ છે એની જોડે કાયદેસરની કાર્યવાહી એની જોડે કરે સરકાર. એ જ મારી સરકાર જોડે માગણી છે. તમે ફરિયાદ કર્યા પછી સરકારી તંત્ર શું કાર્યવાહી કરી રહ્યું? મેં ફરિયાદ કર્યા પછી મેં ફરિયાદ 1-1.5 વર્ષથી કરી. એમને બધું કર્યું ના કર્યું તો બી હજુ કોઈ કાર્યવાહી એની પર કરી નથી. એને સત્તા પર છે, એની સરકાર છે, ભાજપ સરકાર છે, ભાજપમાં છે જિલ્લા સદસ્ય. એટલે એ શું છે સરકાર શું કરવા માંગે છે એ મને નથી ખબર, પણ મેં અડીખમ રહીશ કે એની પાછળ કે એને ઓર્ડર રદ કરે સરકાર. એ જ મારી માગણી છે. એટલે 1.5 વર્ષથી ફરિયાદ થઈ છતાં પણ એનેનો હુકમ કરનાર અધિકારી સામે કોઈ કાર્યવાહી નથી કરી કે ખોટું સોગંદનામું કરવું તે ક્રિમિનલ ગુનો છે, છતાં પણ ક્રિમિનલ ગુનાની ફરિયાદ નહોતી નોંધાઈ. અને જો આ પરવાનગી તલાટીએ સરપંચે આપી હોય તો એ પણ કસૂરવાર કહેવાય. તો હજુ તલાટી કે સરપંચનો જવાબ પણ નથી લેવામાં આવ્યો તેવું ફરિયાદી કહી રહ્યા છે. ખરેખર તો આ ભારતીય જનતા પાર્ટીને બદનામ થાય તેવું કાવતરું નિલેશ પુરાણી કરી રહ્યો છે. તો એને સંરક્ષણ કોણ આપી રહ્યું છે તે પણ મોટો સવાલ છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ઘર ફૂટે ઘર જાય, ભાજપામાં જૂથબંધી ચરમસીમાએ છે. વડોદરા જિલ્લા ભાજપમાં પણ જૂથબંધી હવે ચરમસીમાએ છે. કરજણ પાદરા બાદ હવે જૂથબંધી વાઘોડિયાની પણ કલેક્ટર કચેરી ને પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ સ્વરૂપે પહોંચી રહી છે. જી હા, વાઘોડિયા ભાજપની જૂથબંધીના કારણે હવે સામસામી કેસો અને જૂના પોપડા ઉખેડવામાં આવી રહ્યા છે તેવું અંદરના જૂથો જ કહી રહ્યા છે. વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી સામે પશુ દવાખાનામાંથી રસ્તો બતાવી અને ખોટી રજા ચિઠ્ઠી મેળવી અને સોસાયટી ઊભી કરી દેવાની ફરિયાદ ઊભી થઈ. નિલેશ પુરાણી કહી રહ્યા છે કે ધારાસભ્યના કેટલાક મળતિયા જૂથબંધીના કારણે અને મારો વિકાસ જોઈને ખોટી ફરિયાદ નોંધાવી રહ્યા છે. નિલેશ પુરાણીનું તો ત્યાં સુધીને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મેં રજા ચિઠ્ઠી મેળવી ત્યારે જ પશુ દવાખાનાનો રસ્તો મને મંજૂર નથી અને મેં પૈસા ખર્ચીને અન્ય સોસાયટી પ્લોટ ખરીદીને સોસાયટીને નવો રસ્તો આપી દીધો છે. સોસાયટીના સભાસદોને કોઈ વાંધો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક મારા વિકાસ અને મારી પ્રગતિથી અંજાઈને ધારાસભ્યોનું જૂથ મારી વિરુદ્ધ પડીને આવી ખોટી ફરિયાદ નોંધાવી રહ્યું છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની જૂથવાદ આગામી દિવસોમાં લોહિયાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. એસઆઈઆરની કામગીરીમાં સહયોગ આપવા માટે હવે સીએમએ અપીલ કરી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એસઆઈઆરની કામગીરી હાલ રાજ્યમાં થઈ રહી છે અને તેમાં જ યોગદાન આપવા માટે સીએમ દ્વારા અપીલ કરવામાં આવી છે. એસઆઈઆરની કામગીરીમાં યોગદાન આપવા માટે સીએમએ અપીલ કરી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાર સુધારણા ફોર્મ ભર્યું છે. પોતાના એક્સ એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. અન્યને પણ એસઆઈઆરની કામગીરીમાં યોગદાન આપવા માટે અપીલ કરી. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી છે એસઆઈઆરની કામગીરી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાઇક ચોરી કરતો શખ્સ ઝડપાયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. હિંમતનગરથી સિવિલ હોસ્પિટલમાં બાઇકની ચોરી કરતો શખ્સ ઝડપાયો છે. તો આ ચોરી કરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. એક જ દિવસમાં ત્રીજી બાઇક ચોરી કરવા જવા પકડાયો છે. જ્યારે સીસીટીવી ફૂટેજમાં બાઇક ચોરી કરતા દેખાતા સિવિલ સ્ટાફ હવે સતર્ક થયો.
સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। એસઓજી હવે આ મહત્વપૂર્ણ કામગીરી કરી છે અને હવે મોટી સફળતા મળી છે। તો સુરત ખાતેથી આ સમાચાર મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે વેસુના સંગીની ઇવોક બિલ્ડિંગ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા અને એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। 70,500ના એમડી ડ્રગ્સ સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી મોહમ્મદ જાફર નઝીર અંસારી ઝડપાયો છે। ગત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર રાજ્યમાં જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં એક સાથે 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે આસપાસના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। મેંદરડા તાલુકાના આસપાસના પાટરામાં, ભાલછેલ, કેનેડીપુર, માલણકા, વલ્લભનગર સહિતના ગામોને આ નુકસાનીનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે, પરંતુ તમામ ગામોની વચ્ચે આવતું એકમાત્ર અંબાડા ગામ આ સહાયથી હજુ પણ વંચિત છે, ત્યારે લોકો દ્વારા સહાય મળે તે માટે વિનંતી કરવામાં આવી છે। કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે। પશુઓ માટે ચારો પણ હાથમાં નથી વધ્યો। ત્યારે ખાસ કરીને વાત કરીએ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું આંબાડા ગામ છે। આંબાડા ગામની અંદર જ્યારે મેંદરડા તાલુકાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેને લઈ અને આજુબાજુના ગામડાઓમાં પણ ભારે નુકસાની થઈ છે। આ ગામમાં પણ ભારે નુકસાની થઈ છે, ત્યારે સહાય પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ સહાય પેકેજમાંથી આંબાડા ગામને દૂર કરવામાં આવ્યું હોવાનું આ વિસ્તારના ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સીધા જ આપણે ખેડૂત સાથે વાત કરીશું। જે પહેલા શું આક્ષેપ છે, શું કહેશો તમે? આક્ષેપમાં એવી વસ્તુ છે કે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એ રાહત પેકેજમાં અમારા બોર્ડરના સરાઉન્ડિંગ જેટલા બી ગામડાઓ છે, અમારે સીમ વિસ્તારને જેટલી બોર્ડરો લાગે છે, એ બધા ગામડાઓને રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, અને એક અંબાડા ગામ જ એવું છે કે જેને રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યું નથી। આનો સીધો મતલબ એવો થાય છે કાં અમારું ગામ ભારતમાં આવતું નથી અને કાં અમે અમારા ગામને આખું ને ઢાંકીને તાલપત્રીથી આખું મૂકી દીધું હતું કે જે અમને ગામમાં નુકસાની થઈ નથી। પણ હકીકત વસ્તુ એવી છે કે આપણે અમારે અહીંયા ભાજપના મતો ગઈ ચૂંટણીમાં ઓછા નીકળેલા, આ એનું ચોક્કસથી કહી શકાય કે સરકાર અને પાર્ટી બંને અલગ છે। આપણી સાથે બીજા ખેડૂત જોડાયેલા છે, તમે શું કહેશો ભાઈ? મારું માનવું એવું છે કે હવે મારે વિઝા મળી જાય ને અહીંથી તો પાકિસ્તાનની અંદર વહી જવું છે। અહીંયા રહું છું તો આ પાકિસ્તાન કરતા મને અહીંયા ખરાબ વધારે ઓલું લાગે છે। ભાજપ વિરોધી એના માટે એના બુટલેગર દુશ્મન છે। તમારા ગામને સહાય નથી મળી, શું કહેશો? અફસોસ એટલો કે નથી મળી, પણ ઘણી આ સરકાર સહાય આપી પણ આ અમારા ગામને ન મળી એનો એક અફસોસ થાય છે। પણ આ ભાજપના લોકલ નેતાઓને ખબર છે, અહીંના તાલુકા સભ્ય છે, જિલ્લા સભ્ય હરેશભાઈ ઠુમર, એને આ ગામની અંદર ઘણી વખત આવવા જવાનું એને પૂરેપૂરી ખબર છે। 15 ઇંચ વરસાદ પડેલો છે, છતાંય અત્યારે ખેડૂતની કોઈ એક વેદના સાંભળવા માટે એની પાસે સમય નથી। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। સ્ટ્રીટ ડોગ્સને લઈને સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ આદેશ બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચોંકાવનારી પરિસ્થિતિ સામે આવી છે। માત્ર 2 જ દિવસમાં અહીં 38 ડોગ અને એનિમલ બાઇટના કેસ નોંધાયા છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોથી રખડતા શ્વાનોને દૂર કરવાની ફરજિયાત કામગીરી સૂચવાઈ છે, પરંતુ એસએસજી હોસ્પિટલના પરિસરમાં હજુ પણ રખડતા શ્વાનો ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે। બીજી તરફ ડોગ લવર એસોસિએશન અને પશુ પ્રેમીઓ આ નિર્ણયથી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે સામાન્ય લોકોની થતી હાલાકી યથાવત છે। મને ધ્યાન છે ત્યાં સુધી કૂતરાઓની ઉપર રસીકરણ કરવામાં આવ્યું હતું, રસીકરણ, અને લોકોને એમની વધે નહીં એને માટે કંઈક કામ કરવામાં આવ્યું હતું। મારું એવું માનવું છે કે એ કામ બરાબર થયું નહીં હોય, અથવા તો એ કામનો ફરી સમય પાકી ગયો છે। રહ્યો સવાલ કૂતરાઓનો, તો ભયંકર ત્રાસ છે। રાત્રે 2 વ્હીલર્સ પર જે લોકો જતા હોય છે એમની પાછળ દોડતા હોય છે કૂતરાઓ, અને કૂતરાઓ બચકું ભરી લે, સ્ત્રીઓ હોય ગભરાઈ જાય, પડી જાય, વાગી જાય। એનો ઈલાજ વ્યવસ્થિત કરવાની જરૂર છે। કૂતરાઓની વસ્તીને પણ કંટ્રોલ કરવાની જરૂર છે, અને સાથે સાથે લોકોએ કૂતરાઓથી દૂર રહેવાની જરૂર છે। એસએસજી હોસ્પિટલ ખાતે છેલ્લા 2 દિવસમાં 38 એનિમલ બાઇટના કેસ આવેલ છે,
જેમાં મોસ્ટલી ડોગ બાઇટ છે અને એક કેટ બાઇટ અને એક મંકી બાઇટનો કેસ જણાવેલ છે. આ ડોગ એનિમલ બાઇટના કેસોની સંપૂર્ણ સારવાર અહીંયા ઉપલબ્ધ છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.